જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ 22 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો સાવધાન, અરબી સાગરની અંદર બની શકે છે મોટું વાવાઝોડું. હાલ ગુજરાતની અંદર ખતરો દેખાઈ રહ્યો છે વાવાઝોડાનો. શું ગુજરાતની અંદર વાવાઝોડું ત્રાટકશે કે નહીં તેનો ટ્રેક હાલ કેટલી તરફ જોવા મળી રહ્યો છે તેની વિશેષ માહિતી મેળવીશું. ગુજરાતની અંદર આગામી 8 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. જો વાવાઝોડું બનશે તો ગુજરાતમાં આવશે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલની અપડેટ પ્રમાણે મુંબઈ ગોવાની વચ્ચે એટલે કે અરબ સાગરની અંદર અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની ચૂકી છે ગઈકાલના રોજમાં. ત્યારબાદ મિત્રો આજે 22 તારીખ દરમિયાન આ સિસ્ટમ વધુ મજબૂત બનીને પશ્ચિમ દિશામાં આગળ જોવા મળી રહી છે. હાલ ગુજરાતથી દૂર છે, પરંતુ મિત્રો જે વાવાઝોડાની વાત કરવામાં આવે તો આ સિસ્ટમ વાવાઝોડામાં રૂપમાં પરિવર્તન પામે તેવી પૂરેપૂરી શક્યતા હાલના વેધર મોડેલ પ્રમાણે જોવા મળી રહી છે. અત્યારે ઘણા બધા વેધર મોડેલો પોઝિટિવ કન્ડિશનમાં આવી ચૂક્યા છે. ઘણા બધા મોડેલો ગુજરાત તરફ વાવાઝોડું આવે તેવા પણ સંકેતો હાલ તો જોવા મળી રહ્યા છે. અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રમાણે આ સિસ્ટમ લો પ્રેશરમાંથી આવતીકાલે ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને એટલે કે મજબૂત બનીને ઓમાન તરફ આગળ ગતિ કરે એટલે કે મસ્કટ તરફ આગળ ગતિ કરે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. લાઈવ તમે જીએફએસ મોડેલ અનુસાર જોઈ રહ્યા છો તે મુજબ. ત્યારબાદ મિત્રો તે અરબ સાગરના મધ્યમાં પહોંચીને મસ્કટ એટલે કે ઓમાન તરફ ગતિ કરીને ત્યારબાદ પાછી ફરે ગુજરાત તરફ તેવી હાલ શક્યતાઓ માની રહ્યા છે. એટલે મિત્રો ચોક્કસપણે ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે પૂરેપૂરી શક્યતા 80થી લઈને 95% વાવાઝોડું બને તેવી પણ શક્યતાઓ હાલ તો માની રહ્યા છે. હાલ મિત્રો જો આ વાવાઝોડું બનશે, ખાસ કરીને પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે સિસ્ટમ, જેના કારણે વાવાઝોડું બને તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. જો આ વાવાઝોડું બનશે તો ખાસ કરીને આનું નામ શક્તિ રાખવામાં આવી શકે છે. અને મિત્રો આ શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે તેવી પણ શક્યતાઓ હાલના વેધર મોડલો અપડેટ આપી રહ્યા છે. જીએફએસ મોડલ અનુસાર 29-30 તારીખ સુધીમાં આ સિસ્ટમ વળાંક લઈને કે આવી રીતે જશે, ત્યારબાદ વળાંક લઈને ફરી પાછી ગુજરાતમાં ફરે તેવું હાલ અપડેટમાં જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગીર સોમનાથ અને પોરબંદર નજીક આ સિસ્ટમ પહોંચે, આ વાવાઝોડું પહોંચે તેવી પણ હાલ વેધર મોડલ અપડેટ આપી રહ્યા છે. તમે લાઈવ પણ જોઈ રહ્યા છો. અમેરિકન મોડેલ હોય કે યુરોપિયન મોડેલ હોય, આ બધા મોડેલો હાલ ગુજરાતમાં વાવાઝોડું ટકરાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. હજુ પણ મિત્રો ઘણા બધા મોડેલનું તેમજ આગાહીકારોનું તારણ અલગ અલગ જોવા મળી રહ્યું છે. હવે ધીરે ધીરે પોઝિટિવ થવા લાગ્યા છે કે વાવાઝોડું બનશે તો ખાસ કરીને ઓમાન તરફ જશે. પરંતુ મિત્રો અપડેટ અમે આપી રહ્યા છીએ તે મુજબ કે વાવાઝોડું બનશે એટલે શક્તિ નામ આપવામાં આવશે અને ખાસ કરીને મિત્રો ફરી અરબી સમુદ્ર મધ્યમાં જઈને ઓમાન તરફ આગળ ગતિ કરીને પશ્ચિમ દિશામાં ત્યારબાદ તે ફરી ટર્ન મારીને ગુજરાત સુધી આવે તેવી પણ શક્યતા રહેલી છે. જો ગુજરાત તરફ આગળ વધશે ટર્ન મારીને તો તેની ટકરાવવાની શક્તિ એટલે કે તેની ઝડપ ઓછી જોવા મળી શકે છે, એટલે કે નબળું પડી જાય તેવી પણ શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. પરંતુ હજુ પણ એક દિવસ બાદ તેની પાકી અપડેટ આપશે. હજુ ખાસ કરીને વાવાઝોડું કેટલી કન્ડિશનમાં એટલે કે ડીપ ડિપ્રેશન બન્યા બાદ વાવાઝોડાની કેટેગરીમાં પહોંચતું હોય છે. હજુ લો પ્રેશર બન્યું છે, ત્યારબાદ તે હજુ મજબૂત સિસ્ટમ બનવાની ચોક્કસપણે શક્યતાઓ રહેલી છે અનુકૂળ હવામાનને કારણે, તાપમાનને કારણે. ત્યારબાદ મિત્રો પશ્ચિમ દિશામાં આગળ વધીને ટર્ન મારી શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી, જેના કારણે ગુજરાતમાં ગઈકાલના રોજથી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. અમુક જગ્યાએ તોફાની વરસાદો નોંધાયા હતા તો અમુક જગ્યાએ ભારે વરસાદો પણ જોવા મળ્યા હતા. હવે મિત્રો વાત કરીએ તો વરસાદની આજે ખાસ કરીને 22 તારીખ જોવા મળી રહી છે. 22 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદની સંભાવના હાલ જોવા મળી રહી છે. સિસ્ટમની અસર આજે પણ ગુજરાતમાં જોવા મળશે. આજની અપડેટ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. જેમ સિસ્ટમ આગળ વધશે તેમ કચ્છના દરિયાકાંઠાની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે. આજે મિત્રો 22 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા જેવા ભાગો, તાપી જેવા વિસ્તારો તેમજ પૂર્વ ગુજરાતની અંદર જેમાં વડોદરા, આણંદ, બોરસદ એ વિસ્તાર, દાહોદ, ગોધરા, મહીસાગર અને અરવલ્લીના ભાગોની અંદર પણ આજે વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, દ્વારકા, જામનગરના 1-2 વિસ્તાર હોઈ શકે છે. બોટાદ અને
સુરેન્દ્રનગર જેવા ભાગોની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો આવતીકાલે 23 તારીખ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તો આવી રીતે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આ વરસાદી સિસ્ટમ ધમરોળે તેવું હાલ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કચ્છવાસીઓ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. તો મિત્રો સાવચેત રહેજો. બાકી મિત્રો વાવાઝોડાની અપડેટ દરરોજ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ.